નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, આવી ગયો છું ફરી પાછો નીટની અપડેટ લઈને 2025 અને આ નીટની અપડેટની અંદર મેજર મસ્ત મજાનો અપડેટ થયેલો છે, ફેરફાર થયેલો છે 2024 ની અંદર. જે તમે આધાર કાર્ડ લઈને જતા હતા, બરોબર છે, અત્યારે આધાર કાર્ડ લઈને તો જવાનું જ છે, પણ સાથે સાથે એક હજી વસ્તુની ફેરફાર થયેલી છે, બરોબર. એ શું ફેરફાર છે આપણે એ વસ્તુને જાણીએ, એ બાબતને જાણીએ. તમારા જે ફોર્મ ભરાવાના શરૂ થવાના છે એ કઈ તારીખથી ભરાવાના શરૂ થશે, એ બધી જ વસ્તુની આપણે ચર્ચા કરીશું. રેડી? ચાલો જોઈએ. સૌથી પહેલા તો આ પબ્લિક નોટિસ આવેલી છે 14 જાન્યુઆરી 2025 ના રોજ, અને કીધેલું છે કે અપડેટ આધાર ડિટેલ્સ એસ્પિરન્ટ્સ ફોર નીટ 2025 એક્ઝામિનેશન. મતલબ એમ કે છે કે તમારું જે આધાર કાર્ડ છે એને તમારે અપડેટ કરાવવાનું છે. પણ સાહેબ અપડેટની શું કામ જરૂર પડી? માનો કે તમારા 10મા ધોરણની માર્કશીટની અંદર કંઈક અલગ નામ છે અને અત્યારે આધાર કાર્ડની અંદર અલગ નામ છે, તો એ તમારે અપડેટ કરાવવું પડશે. 10મા ધોરણની માર્કશીટની અંદર તો અપડેટ નહીં થાય, પણ આધાર કાર્ડની અંદર અપડેટ કરાવી નાખશો એટલે તમારું એકદમ કામ ચાલુ જશે, બરોબર છે. પછી બીજી વસ્તુ કે ભાઈ મોબાઈલ નંબર લિંક ન થયેલો હોય તો લિંક કરાવી લેવાનો છે, અને આ બધી વસ્તુ કરવાની છે. મેજર તફાવત છે એ છે ડેટ ઓફ બર્થ નો, બરોબર. ડેટ ઓફ બર્થ તમારા આધાર કાર્ડ ની અંદર પરફેક્ટ લખાયેલી હોવી જોઈએ, અને એ બધી બાબતોનું આપણે ચેન્જીસ કરવાનો છે. જો ચેન્જીસ નથી તમારા આધાર કાર્ડમાં તો તાત્કાલિક ધોરણે કરાવો સાહેબ. કઈ જગ્યાએ કરાવો? તેના માટે આપણે ગ્રાહક સુવિધા કેન્દ્ર આવ્યું છે, ત્યાં જઈને કરાવી શકો છો. આધાર કાર્ડની BSNL ની ઓફિસ છે, બરોબર છે. મેજર અહીંયા સુરતની અંદર વાત કરું તો BSNL ની જેટલી પણ ઓફિસો છે એની અંદર એક રૂમ આધાર કાર્ડ અપડેટેશન માટેની હોય છે, બરોબર. જ્યાં તમને એ લોકો આધાર કાર્ડની જ સર્વિસો આપતા હોય છે અમુક ચાર્જ લઈને, બરોબર છે. અને એ ચાર્જ પે કરીને તમે શું કરી શકો છો? આધાર કાર્ડ અપડેટ કરાવી શકો છો. અને એવું નથી કે ખાનગી છે, બરોબર. આધાર કાર્ડ જે ગવર્મેન્ટ છે એના લોકો જ બનાવતા હોય છે, આધાર કાર્ડ અપડેટ કરતા હોય છે BSNL ની ઓફિસની અંદર. ક્લિયર? ચાલો હવે આપણે જોઈએ તો એમ કે છે કે ભાઈ નેશનલ ટેસ્ટિંગ એજન્સી હેઝ બીન ઇન્સ્ટ્રક્ટેડ ટુ રિસ્પોન્સિબિલિટી ઓફ કન્ડક્ટિંગ ધ નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ. મતલબ કે નીટ. The National Testing Agency aims to ensure the seamless and transparent process for all aspirants appearing for the NEET 2025 examination. મતલબ એમ કે હવે પેલા જે 2024 નું જે પડદો ઓલું થયું હતું, બરોબર છે, કાંડ થયો એના ઉપર પડદો નાખવાની વાત થાય છે. ક્લિયર? એટલે લોકોને એમ ખાતરી મળે કે ભાઈ હવે 25 ની જે એક્ઝામ છે એ કેવી થવાની છે, તો કે એકદમ ટ્રાન્સપરન્ટ થવાની છે અને ફ્લો એકદમ સારો એવો રહેવાનો છે, બરોબર છે. કોઈ પ્રકારે આમ કહેવાય ને કે ભાઈ ધજ્જા નથી ઉડવાના એમ. Clear? As per instruction issued by Department of Higher Education, Ministry of Education, integrated of APAR ID, automated permanent academic account registry with NEET 2025 is to be ensured. To support the objective, candidates are encouraged to use their APAR ID as well as Aadhaar-based authentication during application and examination process. મતલબ એમ કે છે કે ભાઈ હવે તમારે છે ને આધાર કાર્ડની સાથે સાથે અપાર આઈડી પણ રાખવું પડશે, જેથી કરીને તમારું ઓથેન્ટિકેશન એકદમ સ્પીડમાં થાય અને ખૂબ જ ઝડપી થઈને તમને જલ્દીથી જલ્દી ગેટની અંદર એન્ટ્રી મળી જાય. ઓકે, ચાલો. અપડેટ credential are highly recommended for easy verification, registration process and enhance the integrity of examination process. મતલબ કે હવે જો અહીંયા તમને ઈશારામાં કહી દીધું છે કે ફોર્મ ભરતી વખતે તમારે જે શું કહેવાય મુશ્કેલી પડતી હતી, બરોબર છે. ઘણીવાર એવું થતું હોય કે ભાઈ ફોર્મ ભરવામાં કઈ પ્રોબ્લેમ આવતી, આધાર કાર્ડમાં નામ અલગ હોય, માર્કશીટમાં નામ અલગ હોય, એની અંદર પ્રોબ્લેમ આવતી હોય, તમારે બીજું બધું કંઈક કરાવવું પડે, બરોબર. હવે તમારે શું કરવાનું છે? અત્યારથી જ આધાર કાર્ડની અંદર નામ સુધારો કરી નાખો, જેથી કરીને તમારું અપાર આઈડી જલ્દી બની જાય. અપાર આઈડી બની ગયું એટલે વાત પૂરી. ક્લિયર? ચાલો. NEET 2025 registration process shall be starting due to course of time. મતલબ કે એમ કે છે કે થોડાક સમયની અંદર શરૂ થઈ જાય. મતલબ કે હું જોઉં છું ત્યાં સુધીમાં 20 થી 25 દિવસોની અંદર આ ફોર્મ ભરાવાના શરૂ થઈ જશે. કે candidates are advised to update their credential in Aadhaar preferably as per their 10th mark sheet or passing certificate. મતલબ કે એમ કે છે કે ભાઈ અપડેટ તો કરાવવાનું, બરાબર. જો ભૂલ હોય તો, પણ કોના હિસાબે અપડેટ કરાવવાનું? તો 10મા ધોરણમાં માર્કશીટમાં જેવું નામ હોય એ રીતે તમારે અપડેટ કરાવવાનું છે આધાર કાર્ડને. ક્લિયર? ઓલ્સો ઇન્શ્યોર યોર આધાર ઇઝ લિંક વિથ વેલિડ મોબાઈલ નંબર ફોર OTP બેઝ ઓથેન્ટિકેશન. મતલબ કે તમારો જે આધાર કાર્ડ છે એ મોબાઈલ નંબર સાથે એકદમ સારી રીતે લિંક થયેલો હોવો જોઈએ, અને મોબાઈલ નંબર પણ એવો હોવો જોઈએ કે જેમાં તમારો જે OTP જઈ શકતો હોય, OTP તમે કોઈકને કહી શકતા હો, બરોબર છે, અપડેટેશન માટે. ક્લિયર? ચાલો હવે આગળ જોઈએ. વાય આધાર ઇઝ ઇમ્પોર્ટન્ટ. હવે એમ કીધેલું છે કે સિમ્પ્લિફાય એપ્લિકેશન પ્રોસેસ using Aadhaar helps is auto populating details, reducing manual error during application submission. મતલબ તમે એક ખાલી આધાર કાર્ડ નંબર નાખ્યો એટલે તમારું નામ આવી ગયું, તમારી જન્મ તારીખ આવી ગઈ, બરાબર, તમારો મોબાઈલ નંબર આવી ગયો, ઈમેલ આઈડી આવી ગઈ, જો આધાર કાર્ડમાં ઈમેલ આઈડી અપડેટ કરાવેલું હોય તો, બરાબર. આ બધી વસ્તુ ઓટોમેટિક જ આવી જાય, તમારે લખવાની જરૂર જ નથી,
बराबर પછી ન રે ઓલું શું કહેવાય, ના બજેગી બાસ ને બજેગી બાસુરી, બરાબર, ના રહેગી બાસ और ના બજેગી બાસુરી, એમ જેવું છે કે ભાઈ તમને મેન્યુઅલ ટાઈપ કરવાનું કે તો તમે ભૂલ કરો ને, આધાર કાર્ડ માંથી જ બેઠું નાખી દે તો વાત પૂરી. ક્લિયર. પછી એમ કહે છે કે enhance examination efficiency with advancement in Aadhaar based technology such as the face authentication method instructed by UIDAI, candidates can now benefit from faster and identity verification tools. મતલબ એમ કે છે કે ભાઈ હવે તમારું વેરિફિકેશન કરવું છે એ પણ કેવું રહેશે, સ્પીડમાં રહેશે. ફાસ્ટર અટેન્ડન્સ વેરિફિકેશન, વેલફેર કેન્ડિડેટ્સ, વોટ કેન્ડિડેટ શુડ ડુ. હવે આ બધી વસ્તુ તો તમારે કઈ કામ નથી, મેઇન વસ્તુ આ કામની છે. અપડેટ આધાર કાર્ડ credential. Aspirants are advised to ensure that their Aadhaar details, especially their name, date of birth as per 10th mark sheet or certificate, include facial recognition data, are up to the date for the optimal experience during the registration process and verification process. This can be done at the nearest Aadhaar enrollment update center. ક્લિયર. આ બધી વસ્તુ કીધી છે. અને એક મેજર શબ્દ અહીંયા અહીં કીધેલો છે, ફેશિયલ રિકોગ્નિશન. બરાબર છે. હવે છે ને ઘણા વિદ્યાર્થીઓને એવું હોય છે કે 5મા 6ઠા 7મા ધોરણમાં ભણતા હોય ને ત્યારનો ફોટો હોય ને અત્યારે આવ્યા હોય 12મા ધોરણની અંદર, અથવા તો 1-2 વર્ષનો ડ્રોપ લીધેલો હોય, પછી એનો ચહેરો છે ખાસો એવો ચેન્જ થઈ ગયો હોય. ક્લિયર. તો એમનો જે ફેસ છે એ તમારે અપડેટ કરીને રાખવાનો છે, જેથી કરીને તમારું જે આઈડેન્ટિફિકેશન છે એ જલ્દીથી જલ્દી થાય. ક્લિયર. અને પછી આગળ વધારે તમારે માહિતી જોતી હોય તો અહીંયા એનટીએ નો હેલ્પ ડેસ્ક નંબર ને એ બધી આપેલું છે. હવે અહીંયા મેઇન વસ્તુ રહી અપાર આઈડી. આખા પરિપત્ર ની અંદર એક શબ્દ છે અપાર આઈડી. આ આઈડી નું કામ શું છે? જો આ આઈડી છે ને બેસિકલી તમને જે તમારું પણ કાંઈ પણ વસ્તુ છે, બરોબર છે, સર્ટિફિકેટ હોય, બરોબર, તમારા રિઝલ્ટ હોય, તમારી ડિગ્રી હોય, આ બધી જ વસ્તુ એક જ આ કાર્ડ ની અંદર આવી જાય. એ તમારા કાર્ડ નો નંબર નાખો એટલે તમે પહેલેથી લઈને છેલ્લે સુધી ક્યાં સુધી ભણ્યા છો એ બધી જ વસ્તુનો રેકોર્ડ આવી જાય. ક્લિયર. ચાલો, તો હવે એના માટે શું કરવું? તો સૌથી પહેલા તમારે ગૂગલ ઉપર સર્ચ કરવાનું છે ડિજીલોકર. ડિજીલોકર સર્ચ કરીને ખોલી લિંક પહેલી. ક્લિયર. અને એમાં આપણે જવાનું છે સાઇન ઇન અથવા તો સાઇન અપ. હવે ડિજીલોકર એક એવું પ્લેટફોર્મ છે કે જ્યાં તમને તમારા જેટલા પણ પ્રૂફ હોય ને એ બધા પ્રૂફ તમને મળી રહેવાના છે. એ તમારું આધાર કાર્ડ હોય, ભવિષ્યમાં પાન કાર્ડ કઢાવશો, ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવશો, માર્કશીટ હોય, ડિગ્રી હોય, એબીસી આઈડી હોય, અપાર આઈડી હોય, આ બધી જ વસ્તુ ડિજીલોકર ઉપરમાં મળી રહેવાની છે. અને એટલા માટે થઈને તમે સાઇન ઇન ન કરેલું હોય, સોરી, સાઇન અપ ન કરેલું હોય તો તમારે નવું રજીસ્ટ્રેશન કરવું પડશે. નવું રજીસ્ટ્રેશન કરવા માટે સાઇન અપ કરવાનું છે, બરાબર છે. એટલે તમને આ બધી જ વસ્તુ મળશે. ક્લિયર. તમારું આધાર કાર્ડમાં આખું નામ, સોરી, 10મા ધોરણની અંદર માર્કશીટની અંદર જે નામ હોય ને એ અહીંયા નાખી દેવાનું, બરાબર. જે ડેટ ઓફ બર્થ હોય અહીંયા નાખી દેવાનું, મેલ ફિમેલ સિલેક્ટ કરી લેવાનું, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, અને પછી તમારે જે પણ 6 આંકડાનો મનપસંદ યાદ રહે એવો તમારે કોડ સિલેક્ટ કરવાનો. ચાલો, એના પછી જો મારું તો અત્યારે સાઇન ઇન કરેલું છે તો હું અત્યારે સાઇન ઇન ઉપર ક્લિક કરીશ, બરોબર. મારો મોબાઈલ નંબર ને એવું બધું નાખી દઈશ જેથી કરીને આપણે સાઇન ઇન કરી શકીએ. ઓકે, ચાલો. ઓકે, હવે આપણે જોઈએ 6 ડિજિટ નો સિક્યુરિટી પિન. તો એ મારો પિન નાખી દો. ઓકે, હવે મારા ફોનમાં ઓટીપી આવ્યો છે તો ઓટીપી નાખી દઈએ. ઓટીપી, ચાલો. તો અહીંયા આપણને લોગિન થયેલું જોવા મળે છે. હવે તમારે અહીંયા શું કરવાનું? સિમ્પલી અહીંયા સર્ચ કરવાનું છે. સિમ્પલી અહીંયા સર્ચ કરવાનું છે અપાર આઈડી, બરોબર છે, અપાર. ક્લિયર. ચાલો, હવે આ ક્લિક કર્યું, અહીંયા અપાર આઈડી ઉપર ક્લિક કર્યું. ઓકે, સાઇન ઇન નો ફરીથી ઓપ્શન માંગે છે તો સાઇન ઇન ફરીથી કરી નાખીએ. ઓકે, તો હવે ચાલો, તો અહીંયા મેં મારું લોગિન કરી દીધું છે. હવે તમે જોઈ શકો છો કે અહીંયા મારા ઘણા બધા પ્રૂફ છે, બરોબર છે. હવે આ પ્રૂફ ની અંદર સૌથી પહેલા તમારે અપાર આઈડી સર્ચ કરવાનું છે. તો અહીંયા સર્ચ ડોક્યુમેન્ટ અને અહીંયા જવાનું અપાર. ક્લિયર. ચાલો, અપાર આઈડી સર્ચ કર્યું.
ઓકે, એટલે આ આવ્યું. હવે એની અંદર પાછું અપાર આઈડી ઉપર ક્લિક કરવાનું છે, અપાર આઈડી ઉપર. હવે આ આપણી ડિટેલ છે, આઈડેન્ટિટી વેલ્યુ, બરોબર છે, આઈડેન્ટિટી ટાઈપ, એડમિશન યર અને આઈ એમ સ્ટુડન્ટ એટ, બરોબર છે. પછી તમારે જે પણ સ્ટુડન્ટ હો એ તમારે અહીંયા લખવાનું છે. માનો કે હવે આપણે અહીંયા જોઈએ કે ભાઈ અહીંયા આઈડેન્ટિટી વેલ્યુ ની વાત કરવાની છે, તો અહીંયા તમારે રોલ નંબર ને એવું બધું નાખવાનું છે. ક્લિયર. પછી જો વાત કરવામાં આવે તો આઈડેન્ટિટી ટાઈપ કઈ નાખશો તો કે રોલ નંબર હોય, રજીસ્ટ્રેશન છે, બરોબર છે, એનરોલમેન્ટ નંબર છે, આ બધી વસ્તુ નાખો. ચાલો આપણે હું મારું એનરોલમેન્ટ નંબર નાખું છું. આ યર ની વાત કરું તો યર છે મારું. ઓકે, ચાલો હવે હું તમને એમ કહું આઈ એમ સ્ટુડન્ટ એટ, પછી સ્ટુડન્ટ આપણે વાત કરવાની છે. ક્લિયર. તો આ બધી વસ્તુ કરી નાખી. પછી અહીંયા ગેટ ડોક્યુમેન્ટ ઉપર જવાનું છે. મારું અપાર આઈડી ઓલરેડી બનેલું છે એટલા માટે અહીંયા ગેટ ડોક્યુમેન્ટ ઉપર ક્લિક કર્યા પછી તમારે હોમ ઉપર વ્યૂ જવાનું છે અને ત્યાં તમને પેલું જ અપાર આઈડી નો ઓપ્શન જોવા મળશે અને આ રીતનું કઈક કાર્ડ જોવા મળશે. તો આ રીતે આખી પ્રોસેસ કરવાની છે. સૌથી પહેલા તમારે ડિજિટલ લોકર ઉપર સાઇન અપ કરવાનું છે. સાઇન અપ કર્યા પછી સાઇન ઇન કરવાનું છે. સાઇન ઇન કર્યા પછી તમારે સર્ચ કરવાનું છે અપાર આઈડી. અપાર આઈડી નું સર્ચ કર્યા પછી એની અંદર તમારે જે પણ જરૂરી ડિટેલ છે એ જરૂરી ડિટેલ નાખી દેવાની છે અને આ જરૂરી ડિટેલ નાખ્યા પછી તમારે શું કરવાનું છે, ગેટ નાવ ઉપર ક્લિક કરવાનું છે અને એના કારણે થઈને તમને આ અપાર આઈડી મળી જવાનું છે. તો આખી પ્રોસેસ કંઈક આ રીતની છે અને આ પ્રોસેસને ફોલો કર્યા પછી આઈ હોપ કે તમે અપાર આઈડી મેળવી ચૂક્યા હશો અને આમાંથી કેટલા વિદ્યાર્થીઓની અપાર આઈડી બની ગઈ છે કમેન્ટ સેક્શનની અંદર જણાવજો. આ પ્રોસેસથી કેટલા વિદ્યાર્થીઓને અપાર આઈડી બને છે એની પણ અમને માહિતી આપશો, જેથી કરીને જો વિદ્યાર્થીઓને અપાર આઈડી બનતી ન હોય તો એમના માટે અમે કંઈક સ્પેસિફિક ડેડિકેટેડ વિડીયો લઈને આવી શકીએ. ઓકે, મળીએ છીએ આપણે નેક્સ્ટ ટાઈમ. બાય બાય.